શાળામાં સેવા આપનાર લગભગ બધા અમદાવાદમાં ઘણા બધા ગામથી વર્ષોથી અમદાવાદમાં જે નિવાસ કરે છે, જે સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ સેવક પરિવાર ભોજન શાળાની અંદર તન મન ધનથી 24 કલાક ખૂબ સેવા આપી આજ આપ સૌને રામદેવજી મહારાજ સમૃદ્ધ બનાવે અને આપની સેવા કરવાની ભાવના જળવી રહે, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રાવણ સુધી પૂનમ આખો મહિનો હર હર બોલે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જ્યાં જ્યાં શિવાલયો, દેવાલયો, મઠ મંદિરો, સામાજિક જગત અને ભગત જગત અને સાધુ સંત સિદ્ધ સંન્યાસી પોતપોતાની ભાવના મુજબ અભિષેક, ભસ્મ આરતી, જ્યોત આરતી, પુષ્પ, બીલીપત્ર, એક લોટા જલધાર માનવ પોતાનો કલ્યાણ અર્થે પૂરો શ્રાવણ માસ અને આમે પૂન દાન કરવાનો આ મહિનો છે. પાછું નાગપંચમી પણ આ જ મહિનામાં આવે છે અને વિશેષ કરી માન્યતા 5000 વર્ષથી છે, પણ એથી આગળની પણ માન્યતા છે કે જે રક્ષાબંધન તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે. આવા પર્વમાં જ્યારે આપણે બાપાના દ્વાર ઉપર મળ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ ગુરુ મહારાજને બાપાને યાદ કરીએ. સદગુરુ શ્રી બ્રહ્મનિશ સવારામ સાહેબ, એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, ભક્તરાજ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આજ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જીવનનો જે બી સમય મળે હૃદયમાં ભાવના પ્રગટ કરી, મહાપુરુષોના શબ્દોને યાદ કરી, જીવનને યાદ કરી અને એને માણવો જોઈએ. સંસ્કારની મજબૂતી બને. અહીંયા મંચસ્થ ઉપસ્થિત યા સામે જ્યાં પણ પોતાના આસન ઉપર સાધુ સંતો બેઠા હોય, એમના ચરણોમાં વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારીએ છીએ અને વિશેષ કરી કિશોરભાઈ વાઘેલાને આવકારીએ. અને આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત
સેવક પરિવાર, અન્ય જે કોઈ આત્માઓ, દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. હર સમયે થોડો બાસ આપો. જીવનને કંઈક ને કંઈક જાગૃત રાખે છે. અનજાગ્રત રહેવા માટે જે ભૂમિ જાગૃત છે, જે ધરતી જાગૃત છે, ત્યાંના જે મહાપુરુષો, ચેતન પુરુષો જાગૃત છે, એવા પુરુષોની છત્ર છાયામાં સમયે સમયે બેસવાથી, જોવાથી, સાંભળવાથી, દર્શનથી, એકબીજાના મળવાથી, એક ગતિના હોવાથી જીવનની શુદ્ધિ કાયમના માટે રહે છે. આવા પુરુષો, એમને પણ કદાચ ખ્યાલ હશે ઘણી બધી કક્ષા અને સ્ટેજ છે, બધા એક સાથે તો ત્યાં નહીં પહોંચી શકતા હોય, માટે બાળપોથીથી માનવ સમાજને જ્યાં જ્યાં જે કંઈ, અથવા એવી જે કોઈ મુમુક્ષ ગતિ ધરાવનારા કાયમના માટે જીવન જ્યાં સુધી રહે ત્યાં સુધી જાગૃતિ બની રહે માટે સમય સમયના નિર્માણ કરી, તેથી વારના નિર્માણ કરી, ખબર નહીં હજારો સાલ જતા રહે, યુગો જતા રહે, તો પણ એક વસ્તુ નક્કી થાય છે કે સમાજની અંદર કોઈ લીંટો તાણનાર જોઈ, એકવાર જો લીંટો તાણી દીધો તો લીંટો ભૂવાતો નથી, યુગો જાય તોય. રક્ષાબંધન આમ જોવો તો કેવી એક સામાન્ય પ્રક્રિયા છે બંધનની, રક્ષાની. ખબર નહીં કેટલા યુગ જતા રહ્યા, જો કોઈએ લીંટો તાણી દીધો, આજ જીવિત છે. એમ જે કંઈ માનવ સમાજને શાંતિ આપે, રાહ આપે, સુખ આપે, આનંદ આપે, કષ્ટ નિવારે, એવા જો કોઈ ધ્યેય છે, ધારા છે, જે મહાપુરુષો એક લીંટા તાણી દીધા. હજારો વર્ષો જતા રહ્યા, લીંટા તો તાણ્યા હોય ઘણાએ, પણ એ લીંટા રહેતા નથી. શું કામ નથી રહેતા? કે જેની અખંડ ને અમર વેલી હોય છે, જેની અખંડ ગંગા હોય છે, જેની અખંડ ધારા હોય છે, ચાહે પંથના રૂપમાં હોય, સંપ્રદાયના રૂપમાં હોય, ગુરુના રૂપમાં હોય, દેવના રૂપમાં હોય, પણ પરંપરા એ પરંપરામાં જો જોઈન્ટ થઈ જાય છે તો યુગો જાય છતાંય એ ધારા સુકાતી નથી, બંધ થતી નથી. જેવી રીતે પૂરો સંસાર વિશ્વનો અનેક પ્રકારની જાતિ, અનેક પ્રકારના રિવાજો, અનેક પ્રકારના ખાનપાન, પહેરવેશ, ભાષા, તમે જો જે પરંપરામાં ગોઠવી છે, કારણ કે એ પણ અખંડ ગંગા છે, જ્ઞાતિ ગંગા, પિતા પછી પુત્ર, પુત્ર પછી પુત્ર, અખંડ ગંગા છે. તો દરેક પ્રકારની સંસ્કૃતિની વેલી આજ યુગો સુધી તમે જો, જેની પરંપરામાં ખબર નથી શેના માટે કરીએ છીએ, એ પણ શું કરીએ છીએ એ પણ ના ખબર હોય, આગે સે ચલી આતી હૈ,
વડીલોએ કર્યું એટલે કરવું પડે. સમજ હોય કે ના હોય, પણ એના જીવનમાં કંઈક ને કંઈક એને જાગૃત તો બનાવે. પણ એક જ કારણ છે પરંપરાનું. એમ સંસારમાં કોઈ ગમે એટલો નફરત ધરાવતો હોય, પણ એકવાર સંસારમાં ઉતરી જાય પછી ગમે એટલો સમય જતો રહે એમાં નીકળી ના શકે. એ પરંપરા છે. કુટુંબનો, પરિવારનો, જવાબદારી, સમાજ, રાજકીય કાયદાકીય વ્યવહારની જે ગ્રંથિ છે, આવવા જવાની, બોલાવવાની, પૈસાનો વ્યવહાર, ખવડાવવાનો વ્યવહાર, લાગણી, સ્નેહ, કેવી પરંપરા છે. ન ગમે તોય કોઈ મૂકી પણ ન શકે, કોઈને કહી પણ ન શકે, અને સહી પણ ન શકે, અને બારો નીકળી પણ ન શકે. કારણ એક પરંપરા છે. એમ હરિગુરુ સંત ઘરમાં જે મહાપુરુષોએ પરંપરા સ્થાપી દીધી, એ પરંપરા યુગો જતા છતાં કોઈ એ બંધ બી નથી થતી, એ ઓછી પણ નથી થતી. એટલે જગતની પરંપરા જન્મની સાથે પૂર્વના ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે જે કંઈ મળવાનું હોય એ ઓટોમેટિક બધું વારસામાં મળી જાય છે. અને આ વસ્તુ તો ધર્મ અને મોક્ષ, અર્થ અને કામ. અર્થ અને કામ તો ભાગ્ય અનુસાર બધાને મળી ગયું છે, પણ ધર્મ ને મોક્ષ માટે બધાએ આ મહાપુરુષોએ જે શીતળ, શાંતિ, આનંદ અને ત્રિવિધિ તાપથી બચી કંઈક દુનિયાની શુદ્ધિ, દુનિયાનું જ્ઞાન એમ કરતા કરતા પોતાનું જો જ્ઞાન થઈ જાય ત્યાં બધી વાત પૂરી થઈ જાય છે. એ માટે આપણા મહાપુરુષોએ જે પરંપરા બાંધી છે, પરંપરાની અંદર વર્ષોથી આપણે બસ એ છાયા નીચે બેસી રહીએ તો પણ જાગૃતિ તો આપે જ છે. જોવાથી, સાંભળવાથી, અને શબ્દના સ્નેહી છે ને શબ્દની જાણ પણ થોડી થોડી પડે. પુસ્તક બી વાંચતા હોય, મહાપુરુષની વાણીને સાંભળતા હોય, વારંવાર સાંભળતા, એટલે મન કદાચ કોઈ દી ચિંતન વિચાર પણ કરે. અને શબ્દના આધારે શબ્દના આધારે શબ્દના આધારે શબ્દ ઉજાગર બને છે. એક શબ્દમાં તાળું છે, બીજા પુસ્તકમાં બીજા પાને એની ચાવી છે. વાંચીએ, વિચારીએ, મનોમંથન કરીએ, યાદ રાખીએ તો આપણને ઘણું બધું આપોઆપ સૂજી આવે છે. પણ ગુરુ કૃપા સિવાય કોઈને કંઈ પણ સૂજી આવતું નથી. એ પ્રથમ પાયો છે. ગુરુએ રામ નામ આપ્યું હોય તો ભલે, મંત્ર આપ્યો હોય તો ભલે, જે કંઈ આપ્યું હોય, પણ એની કૃપા પછી જ્યારે તમે ભજન, સત્સંગ, મહાપુરુષોના જે કંઈ સદગ્રંથો એની અંદર જ્યારે ઉતરો ત્યારે તમને નિત નવીન રાહ, નિત નવીન માર્ગ, નિત નવીન છાયા મળે, સુખ મળે, કલ્પવૃક્ષ મળે, પારસમણી મળે, પારસ મળે, શાંતિ મળે, પ્રેમ મળે, આનંદ મળે, નિવૃત્તિ મળે, અને છેલ્લે આત્મસ્થિત, પોતાના સ્વરૂપમાં સ્થિર થવું. આ બધું જ શબ્દે કૂંચી, શબ્દે તાળા, શબ્દે શબ્દ ભયા ઉજિયારા. એ જ શબ્દ જે તાળું છે, એનાથી બીજો શબ્દ છે એ તાળું ખોલી નાખે છે. શબ્દથી જ શબ્દ ખુલ્લો થયો છે. જો જાણે શબ્દ કા ભેવા, શબ્દનો ભેદ ગુરુ કૃપા સિવાય આજ સુધી કોઈ નહીં
શક્યતા નથી. જો જાણે શબ્દ કા ભેવા તો આપે કરતા આપે દેવા. બોલો કેટલી મહાનતા. આવો મહિમા, આવો ખજાનો સરસ મજાનો મઢી ઢાંકીને વાણીમાં ગદ્ય પદ્ય સ્વરૂપમાં, કથાના રૂપમાં, ચાહે રામકથાના રૂપમાં, ચાહે ભાગવતના રૂપમાં, ચાહે ધર્મ સદગ્રંથો, કોઈ પણ નિમિત્ત બનાવીને ભીતર એવી નિર્ગુણ ને શિરગુણ બે લક્ષને મૂકી માનવ જગતમાં જેવો જેવો વિદ્યાર્થી, જેવી કક્ષા, એને દરેકને કંઈક ને કંઈક મળી રહે અને સદરસ્તે જાય એવો ખજાનો મહાપુરુષો મઢીને મૂકતા ગયા છે. બધાને ચાંચ નથી ડૂબતી એનું એક કારણ છે. પહેલું કારણ તો સદગુરુ ચરણના અધિકારી, સદગુરુના વચનમાં વર્તનાર અને મુમુક્ષુ અને જિજ્ઞાસા અને પોતાને પ્રેમ હોવો જોઈએ. આવા જે કક્ષાવાળા પુરુષો છે એને કહેવું નહીં પડે આમાં આમ છે, આમાં આમ છે, આપોઆપ ગોતી લે છે. ગુરુ ઘટમાં આપોઆપ પ્રેરણા કરશે. કાંઈક લખ્યું છે એમને તો ખ્યાલ જ હોય ને, કેવલ આપણી ભાવના જોઈ. અને આમ તો એવું છે કે કદાચ ના કંઈ સૂજે તો પણ શું, જ્યારે ગુરુ મળે છે, જાગૃતિવાળા પુરુષો જ્યારે મળે છે, અનુભવી પુરુષો મળે છે, સિદ્ધ પુરુષો મળે છે, સમર્થ પુરુષો મળે છે, આત્મદર્શી પુરુષો જ્યારે મળે છે, બ્રહ્મનિષ્ઠ પુરુષો મળે છે, પછી ત્યાં કંઈ બાકી રહેતું નથી. બાકી એક વસ્તુ રહે છે, સાંગોપાંગ. જ્યાં સુધી આયુષ રહે ત્યાં સુધી જે માર્ગે જઈ રહ્યા છે અને શોભેવો વેશ બજાવો, એવું હાલવું, એવું બોલવું, એવું કરવું, એવું જોવું, એવું સાંભળવું, એવું વિચારવું, એ આવા પ્રકારના જે આત્માઓ છે એનું આ ભૂષણ છે, અલંકાર છે, શણગાર છે. છતાંય ભક્તિનો વેશ માની લો ન ભજાવી શકે તો કોઈ વાંધો પોતાને નથી. સાચા સદગુરુ મળ્યા એને કોઈ વાંધો નથી. પણ જ્ઞાન પીપાસુ જિજ્ઞાસુ માટે તન મન ધન શિષ્યને દેવાનું હોય, એના બદલે સદગુરુ જો આખું તન મન ધન જીવન જો સમર્પિત કરતા હોય તો શિષ્ય તો ગુરુનો છે ને, તો એને હાચવવાનું શું હોય? માટે ધર્મ છે એને સામાજિક જગતમાં આત્માઓને પ્રેરણા મળે કે ના, ભજનમાં જાય છે, સત્સંગમાં જાય છે, ગુરુચરણે જાય છે, તો આમને કંઈક સંસ્કાર તો આવ્યા છે, કંઈક સુધરા છે, લાવો ને આપણે કંઈક જીવનમાં કરીએ. બસ આ માટે સુપાત્ર શિષ્યોએ આવું વિચાર્યું છે. મહાપુરુષોએ એ જ વિચાર્યું છે કે જેના માટે એ આવ્યા છે, પૂરી જિંદગી જેને ખપાવી દીધી છે, ઉપર બી કોઈ છે, નીચે બી કોઈ છે, બે તરફી એમને ધ્યાન રાખ્યું છે. જેના દ્વારા એમને પ્રાપ્ત થયું એ મહિમા પણ કાયમ એમને જાળવો છે. અને એવા જ્ઞાની ગુરુ વિના આ સૃષ્ટિ પર મહિમાને જાગૃત પણ કોણ કરત? અને કોઈ જાગૃત ન કરત તો એને હીરાની, ઝવેરાતની, ખાંડની ખબર કેવી રીતે પડત? કોઈએ મથીને ધરતીમાંથી હીરા, ઝવેરાત, સોનું કાઢ્યું
મથતા મથકા ઝવેરી બન્યા, પારખી બન્યા, ત્યારે આજ મનુષ્યને કંઈક કામ આવે છે. નહીં તો માટી જ છે. શરીર ગણી લો એક માટી જ છે. એને એક ધારાથી જોવો તો અંદર શું માલ છે રચનામાં, અંદર ભેરો છે શું, અને એક બાજુ મહાપુરુષો ગોતી કાઢ્યું. તમે જો એમને કલ્પ વૃક્ષ દેખાણું, જેને પારસમણી દેખાણી, જેને પારસ દેખાણો, જેને ભરપૂર આનંદ દેખાણો. આ શું છે? જોનારની દ્રષ્ટિ અલગ છે. નકારવી હોય તો હાડ માંસ લોહી ચામ અને રુધિર, મળ અને મૂત્ર, પણ ના, એમ નથી. આ તો વ્યવસ્થા છે. જે હંસ છે, જે ચેતન પુરુષ છે, જે હંસ ક્યાંથી આવ્યો છે, કઈ કક્ષા લઈને આવ્યો છે, અનંત બ્રહ્માંડ જેને રચાયા છે એ બહાર પણ છે ને આપણે ઘટમાં પણ છે. કેટલું અંતર હશે? એક બાલવા જ અંતર હશે, છતાંય નાતો નથી. જોવો તો ખરા, સૃષ્ટિ પર જે આવ્યા એ બધાને એમ થયું છે કે આપણા જૈનમાં પહેલા બધું હતું, તો કોક તો બનાવનાર છે. અને જે પુરુષોએ ખોજ્યો છે એને પાયા છે, અને એમના શરણાગતિ આત્માઓને એ વસ્તુની શુદ્ધિ આવી છે. એમને પણ ન્યાલ થયા છે. પણ એ દ્રષ્ટિ અલગ છે. આંખોથી દેખાયું નથી. અનુભવ આવે ત્યારે માટીમાંથી, ધૂળમાંથી 1 કરોડ રૂપિયા મનુષ્ય કમાય છે. અનુભવ ન હોય તો એ માટી તો માટી જ છે. સવારામ બાપાએ કીધું, તન તુંબડું મળ્યું માલની. તમે જુઓ, ચેતન જ્યાંથી નોખું પડ્યું છે, તમે જ્યારે જીવ કક્ષાને પામ્યા છો તો તમે જે કંઈ અનુભવ કરો છો એ કાયા નગરી વડે કરો છો. એટલે જ આ શરીરને માલમી કીધું છે કે તમે જે કંઈ અનુભવવું હોય તો તમે શરીર વિના નહીં અનુભવી શકો. 5 વિષય દ્વારા, 5 કર્મ ઇન્દ્રિય દ્વારા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા તમે આ જગતનો બધો અનુભવ કરો છો. ત્યારે જ તમને એમ થાય છે કે હું ક્યાં છું, હું કોણ છું. આવી કક્ષામાં જ્યારે મહાપુરુષો ગયા છે, સંતો ગયા છે, ત્યારે આખી જગતની બાદશાહી એક રેતીના કણ સમાન, માટી સમાન લાગી છે. વિચારો, એક ત્રાજવામાં પ્રેમને મૂકો, બીજા ત્રાજવામાં એની સામે મૂકવાની કોઈ સૃષ્ટિ પર વસ્તુ નથી. બતાવો, કેટલી સત્તા બતાવી દીધી સવારામ બાપાએ ટૂંકી એક સાખીમાં. પપ્પા, કોઈ પ્રેમ તંત પરખાવે લખ્યું છે, જોજો. એની તોલે બીજું કાંઈ ન આવે. ત્રાજવામાં મૂકો, એક બાજુ પ્રેમ ને એક બીજી બાજુ કોઈ વસ્તુ જ નથી. વેદ વાણી અને સાખી એમાં સમાવે ખોજો, ખટ 4 કમલ દલમાય. 10મા કમળમાં ખટ એટલે 6 ને 4 10. 10મા કમળમાં ખોજો, આ પુરુષ ત્યાં છે, મઢીમાં અવિનાશી અવધૂત, જેને કોઈની પડી નથી. એવી સોની જગ્યામાં રહે છે, કોઈને ખબર નથી. કોઈ નિરખીલો નિજ સ્વરૂપ, મઢીમાં અવિનાશી અવધૂત. આપણે તો એ રહાના છીએ. ખૂબ જ્ઞાન કથું, જેમ જેમ ગુરુ મહારાજ પ્રેરણા કરશે, આપણા ઘરે અવસરનો તો તૂટો નથી. આજે અવસર પૂરો થાય, હાઈતમ આઠમ આવશે, હાઈતમ આઠમ પૂરી, ભાદરવા બાપાના કંકોતરા બીજના દી લખશું, 52 ગજનો નેજો ચડાવશું. 2-5 દી જાય તો બાપાનો પ્રસંગ આવી જાય છે. વળી 3 દિવસ આનંદ કરશું, વળી 2 દી ઘરે જાય તો પુણ્યમાં આવી જાય છે. ખૂબ આનંદ એમને કરાયો છે, બધું એમને ગોઠવું છે. અને આપણને સારી રીતે એમને મહેનત કરી, ઘડતર આપી અને આવા રસપ્રદ બનાવ્યા છે કે ભજન, સત્સંગ,
અરસપરસ મળવું, આશ્રમમાં સેવા કરવી, ગુરુ વચને હાલવું. અને જુઓ ને સૃષ્ટિ પર 3-4 વસ્તુ જ શ્રેષ્ઠ મહાપુરુષોએ માની છે. શ્રેષ્ઠ તો ઘણું બધું છે, પણ પરમ શ્રેષ્ઠ એ ગુરુ વચન છે, એક પ્રભુ ભજન છે, એક સેવા છે, એક નામ સ્મરણ છે, એક ધ્યાન સમાધિ છે. સમાધિ શું છે? જ્યાંના ત્યાં સમાવવું. જ્યાંના ત્યાં એટલે શું? જેમ કોઈ કહે ને આ તો ચેતન સમાધિ છે. ચેતન સમાધિનો મતલબ શું છે? આ શરીર છે એ ચેતન છે, એને આખે આખું સમાધિમાં બેસાડી અને માટી વારે છે, એને ચેતન સમાધિ કહે છે. પણ ચેતનમાં એક ચેતન છે. સુંદરદાસજીએ કીધું, સર ચેતન ચેતનમાં માલે. વ્યાપક ચેતન જ્યાંથી સ્ફુર્યો છે ત્યાં સમા, એને પરમ સમાધિ કહે છે. બીજી સમાધિ ફૂલ સમાધિ. ફૂલની સમાધિ દેવામાં આવે છે, એમાં શરીર નથી હોતું. અને એક ત્રીજી સમાધિ જીવત સમાધિ. જીવતા હોય, હાથમાં શ્રીફળ લઈને હાલી ચાલીને ખાડામાં બેસે. આ તો મહાપુરુષોની આગવી મોજ છે. 7 સમુદ્ર જે પાર કરી ગયા, જે જીતી ગયા, એના માટે તો એવી કોઈ સૃષ્ટિમાં વસ્તુ નથી કે ન કરી શકે. કારણ કે એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. ઘેડ પડવી ના પડવી એ તો યુગોથી આ વસ્તુ ચાલી આવે છે અને હારી છે. આઈન પાસે બહુ ભીડ ન વધે અને આઈન પાસે બહુ ભીડ ન વધે. હવના માળામાં આનંદ કરે. સમયે સમયે મળશું, આપણાથી જે બને ગુરુગુણ, હરિગુણ, સંત ગુણ ગાય જીવન આમનામ આનંદથી પસાર કરશું. તો વિશેષ કંઈ નહીં કહેતા. આજ સદગુરુ દેવ કી, રામદેવજી મહારાજ કી, અખંડાનંદ કી, હરિ ગુરુ સંત કી જય, સર્વ સંતન કી જય, સનાતન ધર્મ કી જય, સત કબીર સાહેબ કી જય, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ કી જય. આદ શક્તિ નવદુર્ગે માત કી, આદ શક્તિ વેરાય માત, બહુચર માત કી, અંબે માત, ગુણપતિ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય. જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર 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 મહાદેવ હર.